ખોટું ચલાય નહીં હો મારા છે લોકમાં ખોટું ચલાય નહીં હો મારા છે લોકમાં ગુરુમુખી થયો હોય વાતો મોટી મોટી કરતો હોય પણ કોઈ દાડો હાથ ઘાલે ના ગુજા એક ગામમાં સંત આવ્યું હોય તો આપણે દર્શન કરવા જઈએ તો એક 10 રૂપિયા હું તો કહું 2 રૂપિયા સો નહીં ચાલતા છોકરા નહીં પકડતા અમે પકડશે પણ 1 રૂપિયો તો આલો મને અને 1 રૂપિયો આલી મૂકીને દર્શન કરો દર્શનની રીત ખરી તો એ છે અમારે કહેવાનો હક છે અમે નહીં કહીએ તો બીજું કોણ કહેશે તમને અમે નહીં કહીએ તો આ ભૂલ તમારી ક્યાં નીકળશે બધા ગામોમાં અમે જઈએ છીએ કોઈ દર્શન અમારા મફત નહીં કરતું 1 રૂપિયો છૂટો લઈને કે બાપુ જય ગુરુ મહારાજ અને હું આયા એટલે સમજણા આમ કરીને આમ કે જય ગુરુ મહારાજ જોડે અમારા પેલા તો શીશ શીશ પછી બીજી બધી વાતો ઓમ ઓમ ચેડે હાથ રાખે પાછું આ તો જોડે ઠૂંઠા જે દાડે લકવો મારશે એ દાડે એને ખબર પડશે સંતના અમે આ તમે ભલે ભગવાન ના પહેરાવે સફેદ કપડા વાળતો હોય અમે ઓમ કરીએ છીએ કેમ કે હાથ જોડવાનો અર્થ એવો નથી અને હાથ બીજા નહીં જોડતા અમે હાથ કેમ જોડીએ છીએ કે જે તારામાં બેઠો એ મારું સ્વરૂપ જ છે એમ જોડીએ છીએ દોઈતા ભાવ અમારો મટી ગયો એટલે આ બે ભેગા થાય કે બે છીએ એક છીએ એમ એક થઈ જવા પડે બેનો ભાવ એક છે એમ કરીને અમે ઓમ કરીએ છીએ કોઈ હારા લાગવા માટે કે કોઈ ઓમ નેતા નમી જવા કે જાણા ના થઈ જવરાય પણ આપણે જ્યારે પણ કોઈ સંતના કોઈ માતાજીના કોઈ ગુરુ મહારાજના કે કોઈ મહાદેવના દર્શન કરવા જઈએ તો આ બે હાથ મળી જાય એટલે બે ભાવ નથી હું એક છું હું તારાથી જોડાયેલો છું અને એટલે તો આપણે ઓમ કરીને ઓંખ વેચી દઈએ કે તું તો મય બેઠો છે બહાર ગોતવા નક દર્શન કરવા જવા હોય તો ઓછો ઉઘાડી ના રહે આમ ઓછો ઉઘાડી રખાય કે દર્શન કરવા આવ્યા તો મૂર્તિ જોઈને ઉઘાડી રાખો પણ આપણે મેચી કાઢીએ છીએ કેમ કે તું જે છે એ તો સ્વરૂપમાં બેઠો છે બહાર ખોળવાનો અને આમ પહેલા જો પગથિયે ચડે એટલે ઓમ કરે હા કે હવે તું કૃપા કરે તો તે નકા આ બહાર જોઈ એવો છું એટલે ઘણા તો હજી બાયલા પથરા રહ્યા નમજો હાથ જોડજો કૂકને અને જોડજો જો તમારા અંદર સમર્પણ ના આવે ને તમારો અહંકાર ઓગાળવા માટે છે આ તો વાત ઓમ કરો એટલે અહંકાર ઓગળી જાય નમાવો ના પડે નમી જાય આપોઆપ પણ અમુક જે એજ્યુકેશન છે અમે ઘણા ગામ જઈએ આ સુરત બાજુ તમે જ હોય તો બહેનો બધી હારી પણ સુરત બાજુના અમદાવાદ પેલી બાજુ અહીંયા જઈએ એટલે એ બેન જ ખાવા હાલવા આવે અને સર બાપુ દૂરથી આવ્યા છો આપ હાથ પગ ધોઈ લો ને બેસી જાઓ અમે બેસીએ એટલે 2 રોટલી મેલે જણી આવડી હા હાચું પેલી 2 રોટલી અને પછી અમે પાછી આમ ટૂંક આલીને બેઠી હોય એમ કે વધારે ખાઈ ના જાય રે હે અને પછી 2 રોટલી મેલી હોય એટલે આપણે તો 2 મુઠ્ઠા પૂરી થઈ જેમ કે ગોમડાના બંકાર્યા હે અને એ જેવી એક પૂરી થાય ને કે બાપુ એક તો લેવી જ પડશે તારા બાપ લોટ ફેર બાંધવા પડે એટલી પાકી ભાઈ હોય કોકને રોટલો ખવડાવજો મારો કહેવાનો અર્થ કે ટુકડો એનો હરી ટુકડો નકર 10 કિલોમીટર જાઓ તો ભગવાન નથી સો જે કરવું હોય કરજો તીરથ કરો જાત્રા કરો વ્રત કરો સારું છે ખોટું નથી પણ જો પરમાત્માને મેળવવો હોય તો તમારી પેઢી ઉજળી કરવી હોય તો રોટલો ચાલુ કરજો અને આલો રોટલો જો ચમત્કાર ચાલુ ના થઈ જાય ને તો આ ભગવાન ઉતારીને તમારા ઘેર ભાજીઓ રોવું